આપણી સાથે સાગરભાઈ કોંગ્રેસમાંથી અને ભારતીય જનતા પાર્ટીમાંથી હેમાંગભાઈ જોડાયા છે. આપ બંનેનું ખૂબ સ્વાગત છે. અને હેમાંગભાઈ, આપની પહેલી પ્રતિક્રિયા, ભારતીય જનતા પાર્ટી 300 પાર મોટાભાગના એક્ઝિટ પોલ કહી રહ્યા છે. ખુશ છો, સંતુષ્ટ છો કે હજુ વધારેની અપેક્ષા છે? ભારતીય જનતા પાર્ટી 303 હતી એ આંકડો 100% વટાવશે બેન. અને એક્ઝિટ પોલના માધ્યમથી અને એક્ઝિટ પોલ જે આવી રહ્યા છે એકદમ પ્રોપર છે. અને પ્રજાએ જે નરેન્દ્રભાઈની જે વિચારસરણી હતી, જે રીતે નરેન્દ્રભાઈએ કામ કર્યું છે એ પ્રમાણે અમને પૂરેપૂરો સંતોષ છે અને પ્રજા અમને 100% ન્યાય આપી રહી છે. એટલે અમે ખૂબ આનંદમાં છીએ. ઓકે સાગરભાઈ, છેક સુધી જોડાવાના નહોતા, પછી જોડાવાનું નક્કી કર્યું તો આ એક્ઝિટ પોલ આવ્યા. હવે શું કહેશો? બિલકુલ ટનાટન છે કોંગ્રેસમાં, અને આ સરકાર વિરુદ્ધ જનતાનું ઇલેક્શન છે. 2004 હોય, 2009 હોય, 2014 હોય કે 2019, આ ચારે લોકસભા ઇલેક્શન કરતા 22નું ઇલેક્શન એ એકદમ અલગ છે. એ મુદ્દાઓ આધારિત છે. એ સરકારની વિરુદ્ધમાં જનતાનું આ લોકસભા ઇલેક્શન છે. અને અમને ખાતરી છે કે ભલે ને એક્ઝિટ પોલ અત્યારે તમામ કંપનીઓના એજન્સીઓના ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં આવ્યા હોય, પરંતુ અમે લોકો બિલકુલ માનીએ છીએ કે કોંગ્રેસમાં ટનાટન છે. અને કોંગ્રેસ નહોતા બેસવાના નહોતા, કારણ કે એવું લાગ્યું એ વખતે કે અમારે ના બેસવું જોઈએ. અને પછી ડિસ્કશન્સ અને ચર્ચાઓ કરી કે ભાઈ એક્ઝિટ પોલમાં આપણે બેસવું જોઈએ. અમારા પવન ખેડા હાઈકમાન્ડે નિર્ણય નક્કી, તો પછી એમના કહેવા પ્રમાણે અમે આવી ગયા છીએ કે તમે એક્ઝિટ પોલ માની રહ્યા છો કે તમને એવું લાગે છે કે પરિણામો પલટાઈ જવાના છે? ના, અમે લોકો એક્ઝિટ પોલ તો નથી જ માનતા. એક્ઝેક્ટ આંકડા તો 4 જૂને 2 દિવસ પછી આપણને ખબર પડવાની જ છે. બરાબર છે, પણ છતાંય જ્યારે આજે ઇલેક્શન લડી રહ્યા છે સામસામે, બરાબર છે, તો પછી આવી ડિબેટ્સમાં પણ પહેલા એવું વિચાર્યું કે પાર્ટિસિપેટ ના કરવું જોઈએ, પરંતુ પછી બધાના નિર્ણય પછી એવું નક્કી કરવામાં આવ્યું કે પાર્ટિસિપેટ કરવું જોઈએ. હવે 2 દિવસ પછી તો રિયલ આંકડા આવવાના જ છે, તો 2 દિવસમાં એક્ઝિટ પોલની ડિબેટમાં પણ પાર્ટિસિપેટ કરી લઈએ તો અમને પણ એવું લાગે છે કે કોંગ્રેસ ટનાટન આ વખતે ઇન્ડિયા ગઠબંધનની સાથે 300 સીટો સુધી પહોંચી જશે. અચ્છા, ઓકે. હેમાંગભાઈ, ઇન્ટરેસ્ટિંગ છે એમનો ઓપિનિયન. 400 પાર જતા નથી દેખાઈ રહ્યું, એ પણ એટલી હકીકત છે. તમે એને હકીકત માની રહ્યા છો કે તમને પણ અંદરથી એવી આશા છે કે નહીં ભાઈ 400 પાર તો ખેંચાઈને પહોંચી જઈશું? ના, 400 પાર બેન 100% નીકળી જઈશું. જે રીતે સરકારે કામ કરેલા છે અને જે પ્રમાણે નરેન્દ્રભાઈની જે કામ કરવાની પદ્ધતિ હતી, અને આજે બી અત્યારે પણ એમના કામ ચાલુ છે. તમે જુઓ કે બ્રિટનમાંથી અત્યારે ગોલ્ડ આપણું રિઝર્વ ગોલ્ડ હતું એ પાછું લાવ્યા છે. એ પછી આ સોલર એનર્જીના, અને અમારી સરકારે એ પછી 100 દિવસના જે કામો હતા ને એ બી નક્કી કરી નાખ્યા છે કે આગામી 100 દિવસમાં અમારે શું કરવાનું, ત્યાં સુધીની અમારી તૈયારી છે. જ્યારે વિરોધ પક્ષનું કામ ફક્ત ને ફક્ત પહેલા જ દિવસથી, હવે એ એક્ઝિટ પોલ ને માનતા જ નથી. હવે એક્ઝિટ પોલ એટલે એક્ઝેક્ટ પોલ ઇઝ ઇક્વલ જ કહેવાય. અને જ્યારે આપણા પત્રકારો તમે ક્યાં માનો છો એક્ઝિટ પોલ? તમે કહી રહ્યા છો 400 પાર જશો? દેખાય છે કારણ કે પ્રજા ઉપર અમને વિશ્વાસ છે કે જે પ્રમાણે અમે કામ કરેલા છે અને જે પ્રમાણે પ્રજાએ મતદાન કર્યું છે. હા, એટલે અમને 400 પાર નો પૂરેપૂરો વિશ્વાસ છે કે 400 પાર એનડીએ જશે. ઠીક છે, ઓકે. મારો સાગરભાઈ પ્રશ્ન એ છે કે આવું કેમ થાય વારંવાર કોંગ્રેસમાં કે ઉપરના નેતાઓ પહેલા નિર્ણય લે પછી બદલે? એટલે વારંવાર જ્યારે આવું થાય ત્યારે એવું નથી લાગતું કે તકલીફ તો તમારે જ પડે નેતાઓને નીચે? નહીં, અમુક નિર્ણયો તો હાઈકમાન્ડે કરવા જ પડે ને. આ બહુ મહત્વનો નિર્ણય છે એક્ઝિટ પોલના ડિબેટ્સમાં બેસવું કે ના બેસવું. કારણ કે ઘણી વખત તો અમુક ચેનલો, જેને આજે મારે એ શબ્દ ના વાપરવો જોઈએ છતાંય વાપરવો પડે છે, કે જે એજન્સીઓ આ બધા એક્ઝિટ પોલ આપે છે છેલ્લા 10 વર્ષથી, એની ઉપર પણ અનેક પ્રકારના આરોપો લાગી ચૂક્યા છે. અને એમને કયા મીડિયા તરીકે બોલાવવામાં આવે છે એ પણ બધાને ખબર છે. એટલા માટે આ 2 દિવસની અંદર છેલ્લા 10 વર્ષથી પશ્ચિમ બંગાળના અપવાદને બાદ કરતા કોઈ એક્ઝિટ પોલ ખોટા નથી પડ્યા. એક્ઝિટ પોલ ખોટા નથી પડ્યા, પણ એક્ઝિટ પોલ એક્ઝેક્ટ પણ સાચા નથી પડ્યા. અને એક્ઝિટ પોલ તમે જો એવું કહેતા હોય કે એક્ઝિટ પોલ ખોટા નથી પડ્યા, તો તમે 2014 અને 2019ના જ એક્ઝિટ પોલને કેવી રીતે લઈ શકો? 2004 અને 2009માં તો યુપીએ હતું જ ને, તો એ પણ જીત્યું જ હતું. આજથી 10 વર્ષ પહેલા 2 ટર્મ સુધી યુપીએ પણ શાસન કર્યું છે. તો એક્ઝિટ પોલ
તો 2004 અને 2009 પણ ગણવામાં આવે અને આ વખતે જે રીતે 60% મતદાન થયું છે ને 1 મહિનાથી આ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ ડિબેટમાં પાર્ટિસિપેટ નથી કરતા, કારણ કે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે, રાજપૂત આંદોલન ચાલી રહ્યું છે, રાજકોટમાં હમણાં મોટો અગ્નિકાંડ થઈ ગયો છે અને હવે જ્યારે ચૂંટણીના 2 દિવસ બાકી છે એટલે ત્રીજી વખત વડાપ્રધાન બનવાના છે એટલે બધું ભૂલી જવાના કે જો અમે તો બધું કામ કરીએ જ છે, અમે જીત્યા એટલે અમને તો લોકો વોટ્સ આપે જ છે ને, એટલા માટે એ લોકો હવે એક્ઝિટ પોલમાં આવી ગયા છે. પરંતુ એમણે કીધું કે અમારા વડાપ્રધાન તો સતત કામ કરી રહ્યા છે, તો અત્યારે એ વડાપ્રધાનની નોકરીમાંથી ત્યાં મેડિટેશન કરવા ગયા છે, એ મેડિટેશન કરવા ગયા છે, મેડિટેશન એ નોકરીમાં આવે કે કામમાં આવે, મારે પૂછવું છે કે વડાપ્રધાન 48 કલાક સુધી જયારે મેડિટેશનમાં બેઠા છે, વચ્ચે વડાપ્રધાન બનવાના છે? મેં નથી સ્વીકાર્યું, આ લોકો આવી ગયા. મેં એમ કીધું, સાંભળો પહેલા, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ હવે 2 દિવસ બાકી છે એટલે આવી ગયા એ કહેવા માટે કે જુઓ અમે ત્રીજી વખત જીત્યા એટલે જનતા તો અમને વોટ આપે છે. ભલે મોરબીનો પુલકાંડ થાય, તક્ષશિલા કાંડ થાય, હરણી બોટકાંડ થાય, રાજકોટમાં અગ્નિકાંડ થઈ જાય, ગમે તેટલા માણસો મરી જાય, 700 કિસાનો મરી જાય, સરહદ ઉપર 10 વર્ષમાં 3000. રાહુલ ગાંધીનું શું કરવા નામ લો છો? મુદ્દા ઉપર વાત કરો ને. સરહદ ઉપર છેલ્લા 10 વર્ષમાં 3000 સૈનિકો મરી ગયા છે. તમે કહ્યું કે અમે લોકોએ નોટબંધી કરી એટલે આતંકવાદ ખતમ થઈ ગયો. 370 તમે લોકો ગર્વ લો છો, પરંતુ તમે જમ્મુ એન્ડ કાશ્મીરમાં ઇલેક્શન લડવા તો જઈ શકતા નથી, તમે મણિપુરમાં તો જઈ શકતા નથી, તમે યુદ્ધ રોકાવો છો ઇન્ટરનેશનલ લેવલ ઉપર, પણ મણિપુરની અંદર થયેલા દંગા તો તમે રોકાઈ શકતા નથી. અને છેલ્લે વોટ્સ આવે એટલે તમે એક જ બાનું બતાવો છો કે જુઓ અમને તો પબ્લિક વોટ આપે છે. પરંતુ જો તમને પબ્લિક વોટ આપે છે તો આ ચૂંટણી થઈ ગઈ છે તો 5 તબક્કાના આંકડા આપતા તમને 1 મહિનાનો સમય લાગે છે, એક ચરણનો પહેલા ચરણના આંકડા આપતા તમને 10 દિવસ લાગે છે, બીજા ચરણના આંકડા આપતા તમને 4 દિવસ લાગે છે. સાંભળીએ હવે આપણે હેમાંગભાઈને. હેમાંગભાઈ, મારો પણ એવો પ્રશ્ન છે, કેમ કે મને એવું લાગે છે કે એમને તો તમે જવાબ આપવાના નથી ડિબેટમાં હિસ્સો બનીને, કે ચૂંટણીઓ તો આપણે ત્યાં સમયાંતરે આવે ને જાય છે, એનો એક ફિક્સ સમય છે, અંતરાલ છે. ચૂંટણી ચોક્કસ રીતે ઢબે લડાય છે, એની ગણતરીઓ છે, એ પ્રકારે વોટિંગ થાય છે, એ પ્રકારે મત પણ મળી જાય છે. પણ એના પછી જ્યારે દુર્ઘટનાઓનો શિકાર બને સામાન્ય માણસો, ત્યારે સત્તા પક્ષ એના સવાલોથી એ કેમ ભાગે છે? અત્યારે સવાલોથી બેન ભાગતા નથી. અત્યારે આપણે એક સારા મુદ્દા ઉપર હતા, પણ તમે આજે સવાલ કરો એનો 100% તમને જવાબ આપવાનો કે અત્યારે જો એના માટે અમિતભાઈ શાહ પણ અત્યારે સ્ટેન્ડ 2 છે, નરેન્દ્રભાઈ એમની ચિંતા કરેલી છે અને આમાં જે કોઈ દોષી હશે એને ક્યારેય છોડવામાં નહીં આવે, એ હકીકત છે. આ દુર્ઘટના થઈ ગઈ છે અને એ દુર્ઘટના બી ખૂબ દુઃખદ દુર્ઘટના થઈ ગઈ છે, પરંતુ એમાંથી એવું નથી કે એમાંથી એક પણ વ્યક્તિ, ગમે તેવો અધિકારી વર્ગ હશે, રાજકીય વ્યક્તિ હશે કે કોઈ પણ વ્યક્તિ હશે, ગમે તેવો ચમરબંધી હશે, કોઈને ભારતીય જનતા પાર્ટી છોડવાની નથી. એ સનાતન સત્ય છે. બીજા નંબરની વાત છે કે ડિબેટની, તો આજે રાહુલ ગાંધીએ લોકતંત્ર, મીડિયા, પછી જયારે લોકસભાની અંદરથી વોકઆઉટ કરવું, આવા વિરોધના કામો ના કર્યા હોય તો આજે આ પરિસ્થિતિના, અને સાગરભાઈના બેન હું તમારા માધ્યમથી કહું છું પર્ટિક્યુલર કે એ જ દિવસે ડિબેટમાં આ જ ટાઈમે બોલાવજો. જો એમની 50 સીટ ઉપર કોંગ્રેસની આવે બેન તો મારે ક્યારેય ડિબેટ કરવાની નહીં. 50 સીટ તો વધારે કહું છું, પણ 50 સીટ પણ નથી આવવાની કોંગ્રેસની. 100% બેન લખી રાખો. હું તો ખરેખર લખી રાખીશ, પછી એ દિવસે ક્લિપ ચલાવીશું. ચોક્કસ બેન. ઓકે, ઠીક છે. કોંગ્રેસની 50 સીટો પણ આવવાની નથી, એ સનાતન સત્ય છે. ઠીક છે. 50 બેઠકો કોંગ્રેસની આવે તો હેમાંગભાઈ ડિબેટમાં નહીં આવે. પણ એ લોકો તો ડિબેટમાં આવતા જ નથી ને, છેલ્લે 1 મહિનાથી ક્યાં આવે છે? અને 50 સીટની વાત શું છે? આ તો જનાદેશ છે. જે પણ રિઝલ્ટ આવે એનો અમે સ્વીકાર કરીશું અને અમે ક્યારેય ડિબેટમાંથી ભાગતા નથી ને અમે ડિબેટમાં આવીશું. જો આજે પણ એવું લાગ્યું કે આપણે ડિબેટ કરવી જોઈએ, નિર્ણય તો કર્યો તો કે નથી કરવી, છતાં પણ છેલ્લી ઘડીએ અમે લોકો એક્ઝિટ પોલના ડિબેટમાં આવી ગયા અને તમારી સામે બેઠા છીએ. અને તમે કે ચમરબંધીને નહીં છોડવામાં આવે તો ચમરબંધીઓ તો તમારી સરકારમાં જ છે. નહીં, વચ્ચે નહીં બોલો, વચ્ચે નહીં બોલો, વચ્ચે નહીં બોલવા દો એમને વચ્ચે નહીં બોલવા દો. મને પૂરું કરવા દો, મને પૂરું કરવા દો, મને પૂરું કરવા દો. ચમરબંધી શરૂ કર્યું પણ કઈ વાંધો નહીં. હા હેમાંગભાઈ, એમને સાંભળો. હા, ચમરબંધી એમણે કહ્યું ને કે ચમરબંધીને છોડવામાં નહીં આવે. કયા ચમરબંધીને છોડી દેવામાં આવે છે ને એનો જવાબ આપું છું. ધવલ પટેલ નામના આઈએએસ ઓફિસરે 2022ના વિધાનસભા ઇલેક્શનમાં કહ્યું હતું કે આખું શિક્ષણ જગત ખખડધજ છે. એના ઉપર શું શિક્ષણ જગત સુધરી ગયું?
2022 તો હમણાં જ ગયું છે. પછી પેલા તમારા જે મોકરિયા સાહેબ છે એમણે કહ્યું કે ભાઈ 70,000 રૂપિયા તો ફાયર સેફટી માટે આપવા જ પડે છે. આ ભારતીય જનતા પાર્ટીના ચમરબંધી છે. એમને જયારે રિપોર્ટર પૂછવા ગયા કે આ ખરી વાત છે, સાચી વાત છે, તમે 70,000 આપ્યા હતા અને પછી તમે MP બની ગયા એટલે પેલા ભાઈએ તમને સાગઠિયાએ 70,000 પાછા આપ્યા, ત્યારે એ રિપોર્ટરને લાત મારીને કાઢી મૂક્યો. એ આખા ગુજરાતે જોયું છે. એટલે આ ચમરબંધી ભારતીય જનતા પાર્ટીમાં છે. અને જ્યારે અગ્નિકાંડ થયો છે ત્યારે રમેશ ટીલાળા જેવા ચમરબંધી હજી તો આગ ઓલવાઈ નથી, મૃતદેહો મળ્યા નથી, ત્યાં બધાની સામે હસતા હસતા જવાબ આપે છે. તો આ બધા ચમરબંધીઓ નહીં, આ બધા ચમરબંધીઓ કેમ છોડી દેવામાં આવે છે? સાગરભાઈ સાંભળો, નમ્ર વિનંતી કે આજે exit સાગરભાઈ poll સાંભળો એક ની મિનિટ. વાત ચાલે મારો છે. પ્રશ્ન એ છે તો કે તમારી આજે અંદરનો આ આટલો બધું- બધો આક્રોશ કેમ કોઈ દિવસ રસ્તા પર નથી દેખાયો આજ દિન સુધી? શું કામ અમને કોંગ્રેસ વિપક્ષ તરીકે કોઈ દિવસ રસ્તા પર ઉતરેલી ન દેખાઈ? અઠવાડિયું થયું કેમ આંદોલન ન થયું? કેમ કોઈ એવું નક્કી કરીને ન બેન, બેઠું કે બેન, જ્યાં સુધી બેન, ચમરબંધીઓને બેન. નહીં પકડે ત્યાં સુધી અમે અનશન કરીશું? વિપક્ષની બધી જ જે ટણી છે એ ડિબેટોમાં નીકળે છે. સત્તા પક્ષ સવાલનો બેન. જવાબ ન આપે, સત્તા પક્ષ ડિબેટનો હિસ્સો ન બને, એ લોકો ચર્ચામાંથી ભાગી જાય. તમે લોકો ખાલી ચર્ચા જ કરો ટીવીમાં આવીને, એટલે ગુજરાતને મૂર્ખ સમજી રાખ્યું છે સત્તા વિપક્ષ બંને ભેગા કરીને. એટલે ચર્ચા એની ભાગી નથી, પણ તમે જવાની- જ્યારે એ વિષયને ત્યાં સુધી લઈ જાઓ છો તો અમને જવાબ આપો કે અમે આ રાજ્યના નાગરિકો છીએ. અમારા માટેના સત્તા બોલે છે, અમારા માટેના વિપક્ષ બોલે છે. અમે દર થોડા દિવસે ભૂંજાઈને મરીએ છીએ. સત્તાવાળા જવાબ સુદ્ધા નથી આપતા ને વિપક્ષવાળા ખાલી વિડીયો બનાવે છે. તમારી જવાબદારી બનતી હતી અમે રસ્તા પર લોકો- જઈને, ગ્રાઉન્ડ પર જઈને ઉતરો. ક્યારે ઉતર્યા? બિલકુલ અમારી જવાબદારી બને છે. મણિપુર ઉપર અમે કેટલી પ્રેસ કોન્ફરન્સ કરી છે. મણિપુર રાજકોટની વાત કરી રહી છું, સાગરભાઈ. હા, હું કમ્પેરિઝન કરું છું દરેક વસ્તુની. મણિપુરમાં સીધા રાજકોટ પર આવો. રાજકોટમાં જે થયું છે એનો જવાબ તો આપો. રાજકોટનો મુદ્દો તો હજી હવે થયો છે ને, એટલે ચૂંટણી ચાલી રહી છે. હવે કોંગ્રેસ ડિસિઝન લેશે અને કોંગ્રેસ પણ બહાર આવશે. શું કયા decision મુદ્દા લેશે? ઉપર નથી? અઠવાડિયા ઉપર થઈ ગયું. શું વાત કરો છો, ભાઈ? નહીં, મને બોલવા તો દો. કોરોના વખતે આ બોલો. સરકારે 4 લાખના આંકડા આપ્યા હતા મોતના. કોંગ્રેસે જ્યારે વિરોધ કર્યો ત્યારે 47 લાખ કોરોનાના ડેથ આ સરકારે જાહેર કરવા પડ્યા. 5,000 માણસો એ સાથે કોંગ્રેસ કયા દિવસ કોરોનામાં. તમે ગાંધીનગરના સચિવાલયમાં ઘૂસ્યા ભાઈ? ગુજરાતની પણ જનતા બેન, પર તમે દરેક જુઓ. વખતે થોપી દેવાનું છે. સત્તાને એ લોકો સતત જીતાડે રાખે, એ સત્તા સાંભળે જ નહીં. જેવી ચર્ચા આવે રાજકોટની તમે- એટલે સત્તામાંથી બીજેપીમાંથી કોઈ બેસે જ નહીં ડિબેટમાં. એક્ઝિટ પોલની ચર્ચા હોય તરત તમે- રાજકીય નેતાઓ આવી જાય. પણ જ્યારે ચર્ચા આ વિષય પર હોય, અગ્નિકાંડ પર, ત્યારે કોઈ એનો હિસ્સો ન બને. કરપ્શન પર ચર્ચા હોય ત્યારે હિસ્સો ન બને અને વિપક્ષ ખાલી ચર્ચા જ કરે, એના પછી ગ્રાઉન્ડ પર ન ઉતરે. તો તમને મારે એક્ઝિટ પોલનો દિવસ છે, આપણે બેક ટુ રાજનીતિની ચર્ચા પર આવી જઈએ. બાકી આ વિષય કાઢશો તો એક કે દૂધે ધોયેલા નથી. એટલે મારે એ વિષય પર જવું નથી. એક્ઝિટ પોલ પર આવી Okay, જઈએ. sir. મારો પ્રશ્ન એ હા, છે બિલકુલ. કે જે રાજ્યોમાં તમારી સરકાર છે, એટલે ઉદાહરણ તરીકે કર્ણાટક જેવું રાજ્ય કે બાકી કેરળમાં જ્યાં લેફ્ટનું શાસન છે કે બાકીના જે પ્રદેશો છે, એક્ઝિટ પોલ તો ત્યાંય તમને ટકી રહેલા નથી બતાવતા. એનું કારણ ક્યારે શોધવાની કોશિશ કરી છે તમે? બેન, 130 સીટો સાઉથમાં છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીનું કોઈ સ્થાન છે? તો તમે કયા આધાર ઉપર કહી શકો કે કોંગ્રેસ ત્યાં આગળ નથી? કોંગ્રેસનું ગઠબંધન કેરળમાં છે અને કોંગ્રેસ તેલંગાણામાં જીત્યું છે છેલ્લા 5 વિધાનસભાની ઇલેક્શનની અંદર. સાગરભાઈ થોડું કરેક્શન કરી લો. લેફ્ટ આખી દુનિયામાં સાથે છે, પણ જ્યાં કેરળમાં રહેવાનું છે ત્યાં સાથે નથી. રાહુલ ગાંધીની સામે લેફ્ટ વાળા લડી રહ્યા છે. હું ઇન્ડિયા ગઠબંધનની વાત કરી રહ્યો છું બેન, કે હું ઇન્ડિયા એની જ વાત કરું ગઠબંધનની વાત કરી રહ્યો છું. હા, એમાં. હા, અને તેલંગાણામાં સાઉથમાં સરકાર કોંગ્રેસની જ છે ને? અમે જીત્યા છીએ જોઈ લઉં ને? exact. અને કરું 10 તો મિનિટમાં. આ ભારતીય જનતા પાર્ટી જો છેલ્લા 10 વર્ષની શાસન ચલાવે છે અને 400 સીટ ઉપર લાવવાની વાતો કરે છે, છતાં પણ 130 સીટો તો સાઉથ ઇન્ડિયામાં બિલકુલ એમની પાસે છે જ નહીં. તો કયા આધાર ઉપર કહે છે કે એ લોકો 400 સીટ લઈને આવવાના છે? મહારાષ્ટ્રમાં એ લોકોએ સરકાર તોડી છે, મધ્યપ્રદેશમાં એ લોકોએ સરકાર તોડી છે, કર્ણાટકમાં પણ તોડેલી સરકાર છે, બિહારમાં પણ સરકારો તોડી નાખવામાં આવી છે. તમે જુઓ, દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ ડિવાઇડ એન્ડ રૂલનું શાસન કર્યું છે અને એટલા માટે જ આજે એટલો ડર લાગી રહ્યો છે. એટલા માટે તો 400 સીટો હવે એ લોકો કહી રહ્યા છે કે 400 સીટો આથી 15-20 દિવસ પહેલાના. હેમાંગભાઈ, મારો પણ એવો પ્રશ્ન છે, કેમ કે મને એવું લાગે છે કે એમને તો તમે જવાબ આપવાના નથી ડિબેટમાં હિસ્સો બનીને, કે ચૂંટણીઓ તો આપણે ત્યાં સમયાંતરે આવે ને જાય છે, એનો એક ફિક્સ સમય છે, અંતરાલ છે. ચૂંટણી ચોક્કસ રીતે ઢબે લડાય છે, એની ગણતરીઓ છે, એ પ્રકારે વોટિંગ થાય છે, એ પ્રકારે મત પણ મળી જાય છે. પણ એના પછી જ્યારે દુર્ઘટનાઓનો શિકાર બને સામાન્ય માણસો, ત્યારે સત્તા પક્ષ એના સવાલોથી કેમ ભાગે છે? અત્યારે સવાલોથી બેન ભાગતા નથી. અત્યારે આપણે એક સારા મુદ્દા ઉપર હતા, પણ તમે આજે સવાલ કરો એનો 100% તમને જવાબ આપવાનો કે અત્યારે જુઓ, એના માટે અમિતભાઈ શાહ પણ અત્યારે
સ્ટેન્ડ 2 છે, નરેન્દ્રભાઈ એમની ચિંતા કરેલી છે અને આમાં જે કોઈ દોષી હશે એને ક્યારેય છોડવામાં નહીં આવે એ હકીકત છે. આ દુર્ઘટના થઈ ગઈ છે અને એ દુર્ઘટના બી ખૂબ દુઃખદ દુર્ઘટના થઈ ગઈ છે, પરંતુ એમાંથી એવું નથી કે એમાંથી એક પણ વ્યક્તિ, ગમે તેવો અધિકારી વર્ગ હશે, રાજકીય વ્યક્તિ હશે કે કોઈ પણ વ્યક્તિ હશે, ગમે તેવો ચમરબંધી હશે, કોઈને ભારતીય જનતા પાર્ટી છોડવાની નથી. એ સનાતન સત્ય છે. બીજા નંબરની વાત છે કે ડિબેટની, તો આજે રાહુલ ગાંધીએ લોકતંત્ર, મીડિયા, પછી જયારે લોકસભાની અંદરથી વોકઆઉટ કરવું, આવા વિરોધના કામો ના કર્યા હોય તો આજે આ પરિસ્થિતિના, અને સાગરભાઈના બેન, હું તમારા માધ્યમથી કહું છું પર્ટિક્યુલર કે એ જ દિવસે ડિબેટમાં આ જ ટાઈમે બોલાવજો. જો એમની 50 સીટ ઉપર કોંગ્રેસની આવે બેન, તો મારે ક્યારેય ડિબેટ કરવાની નહીં. 50 સીટ હું તો વધારે કહું છું, પણ 50 સીટ પણ નથી આવવાની કોંગ્રેસની. 100% બેન લખી રાખો. ના ના એવું નહીં, હું તો ખરેખર લખી રાખીશ, પછી એ દિવસે ક્લિપ ચલાવીશું. ચોક્કસ બેન. ઓકે, ઠીક છે. કોંગ્રેસની 50 સીટો પણ આવવાની નથી, એ સનાતન સત્ય છે. ઠીક છે. 50 બેઠકો કોંગ્રેસની આવે તો હેમાંગભાઈ ડિબેટમાં નહીં આવે.